નાનકડી વસ્તુ તમને દેખાતી છે પણ આ ગદની બહુ ભારી કામની છે. વાત કરું તમને આગળ તો સૌથી પહેલા બતાને જય દ્વારકાધીશ તો ડેરો અત્યારે આપણે ગૌશાળા પણ આ વસ્તુ દેખાય મિત્રો હાવ નાનકડી પણ ગદની બહુ ભારે કામની છે કારણ કે આ પ્લાસ્ટિકની દાંડીઓ રહે મિત્રો એટલી સ્પીડમાં પડે વસ્તુને મિત્રો કઈ રીતના ફિટ કરવાની જો તમને દેખાડો મિત્રો આ મશીન છે મશીનનો મિત્રો આ રીતનો દાંડો છે આટા વાળો દેવા મિત્રો આને આટા ચડાઈ દેવાનો જો આ રીતની ફિટ થઈ જાય પછી મિત્રો મશીનને ચાલુ કરવાનું હોય છે મશીન ચાલુ થઈ જાય પછી એમાં આવે છે લીવર તો આ રીતનું મિત્રો જો ખરને કટિંગ કરી નાખે જો તમને દેખાડી દઉં એથી પાછા આપણે ગામમાં ના માટી જો આવેલો હવે પણ કપારે કઈક ટપુ કર્યું એવું લાગે છે એમાં એને એવું થયું કે ભાઈ હુતા પડી ગયા તો આવ્યા કપારે 2 ટાકા વચ્ચેનો સમય થઈ ગયો નથી રહ્યો આપણે ગામમાં રામજી મંદિર આ જગ્યાએ દેખાય મિત્રો ત્યાં બનાવવાનું છે મંદિરની ઉપર શિખર મિત્રો શિખર બનાવવું એના માટે જે આર્કિટેક્ટ હતા એ પણ આવ્યા હતા ગ્રામજનો પણ હતા ઇલેક્ટ્રિક બાઇક લઈને ત્યારે જતા હતા આપણે ચોકડીએ કારણ કે મિત્રો ભાઈબંધ ફોર વ્હીલ મૂકવા ગયો ને આપણે જવાનું હતું ને તે ગાડી લઈને આપણે પહોંચી ગયા ભાઈબંધ પણ પહોંચી ગયો તો અત્યારે બેઠા હતા ગાડીને પાર્કિંગ કરીને આ બાજુ બાકડે આ બાજુ અત્યારે મિત્રો અમદાવાદ બાજુ એક બાપા આવ્યા હતા કાલે છે મિત્રો ને સોમનાથની ધજા પાછા આવી ગયા આપણે ગામમાં આ બાજુ અત્યારે આવ્યા આપણે ભાઈબંધના સ્ટુડિયો બાકી મસ્ત મજાની હનુમાનજીની મૂર્તિ હતી ને આ બાજુ આપણો ભાઈબંધ કામ કરતો હતો જો બીજો દેશો કે ઘડિયાળમાં જોયું તો મિત્રો 4:30 વાગ્યા રાતના ને પણ સવારના એટલું કેવું કે મિત્રો અત્યારે ઘડિયાળની અંદર વાગી ગયા છે 5 મિનિટની વાર છે તમારો ભાઈ થઈ ગયો છે મસ્ત મજાનો કમ્પ્લીટ કારણ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો હવારમાં મસ્ત મજાને ત્યાર પણ થઈ ગયા આપણે ચેન્જ કરી લીધા મસ્ત મજાના આપણે જવાનું છે અત્યારે મિત્રો મહાદેવના મંદિર ચાલો આગળ કન્ટિન્યુ મિત્રો મહાદેવના મંદિરે જવા માટે અત્યારે હું મારો ભાઈબંધ નીકળી ગયા છે ને આ બાજુ જો રસ્તામાં કોઈ એટલે કોઈ નથી બહાર પણ અંધારું પણ એટલું છે ને કે વાત જવા દો કારણ કે મિત્રો હજી દી ઉગતો આવે પણ અત્યારે પહોંચી ગયા આપણે ઢોળેશ્વર મહાદેવના મંદિરે તો ચાલો અંદર જાય મહાદેવના દર્શન મિત્રો આપણે પૂછી ગયા અંદર મહાદેવના મંદિરમાં અને આ બાજુ જો અત્યારે પૂજા ને એવું બધું ચાલુ છે હમણાં પૂજા થઈ જાય પછી મિત્રો કરવાની છે આરતી તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની પૂજા થઈ ગઈ ને આ બાજુ આરતી પણ થઈ જાય હમણાં ઢોલ નગારા અને ડમરૂ સાથે મિત્રો આપણે ભાઈબંધો ઉભા રહી ગયા છે ને હમણાં આરતી થઈ મજાની મહાદેવની આરતી થઈ ગઈ આપણે પણ આરતી લઈ લીધી હાલો હવે તમને કરાવું મિત્રો મહાદેવના દર્શન મિત્રો તમે પણ મહાદેવના દર્શન કરી લો ને આ કોમેન્ટ ની અંદર ખાસ હર મહાદેવ લખવાનું ખાસ ભૂલતા નહીં આવી મિત્રો આપણે મહાદેવને ચડાવી દીધા બીલીપત્રના પાંચ મજાના મહાદેવના દર્શન પણ કરી લીધા મહાદેવના દર્શન કરીને આપણે પહોંચી ગયા ઉપર તો ઉપર હતા મિત્રો રામ લક્ષ્મણ અને સીતા અને બાયણે નીકળીને જોઈતા તો મિત્રો હજી હરવે મિત્રો અંજવારું થતું આવે તો ત્યાં લગીનમાં મિત્રો આપણે જતા બહાર પણ અત્યારે મિત્રો બારે વરસાદ પણ ત્યાં સુધી મિત્રો આપણે બેઠા હતા અત્યારે મંદિરની અંદર વરસાદ રહી ગયો ફાઇનલી અત્યારે પહોંચી ગયા આપણે શ્રી કૃષ્ણ ગૌશાળા એટલે કે મિત્રો મંદિરની એક્ઝેક્ટ સામે જ મિત્રો આપણે ગૌશાળા તો અત્યારે મિત્રો આપણે ગાય માતાના દર્શન કર્યા અને આ બાજુ અત્યારે આવી ગયા આપણે ગિરિરાજ દર્શન આવી ગયા આપણે ઘરે અત્યારે બપોરનો સમય થઈ ગયો મસ્ત મજાની લાપસી બનાવી હતી લાપસી ખાઈને મિત્રો અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો અત્યારે આપણે ગામમાં આવેલા સીમની અંદર મિત્રો મહાદેવનું એક મંદિર છે જડેશ્વર મહાદેવના મંદિર જડેશ્વર મહાદેવના મંદિર આવ્યા હતા આ બાજુ અત્યારે ગ્રામજનો પણ ઘણા બેઠા છે ને આ બાજુ અત્યારે આરતી પણ થાય મંદિરેથી અત્યારે આવી ગયા આપણે ગામના પ્રખ્યાત એવા વચડા દાદાના મંદિરે ને આ બાજુ અત્યારે ઘણા મિત્રો શ્રદ્ધાળુઓ અત્યારે આવે છે જો તમને બહારથી પણ દેખાડી દઉં પણ મિત્રો જો ક્યાં ચેક લગી મિત્રો લાઈન છે શ્રદ્ધાળુઓની મિત્રો ઘણા ખરા શ્રદ્ધાળુઓ મિત્રો અહીંયા વચડા દાદાના મંદિરે દર્શન કરવા માટે અત્યારે પણ મિત્રો આપણે આવ્યા હતા વચડા દાદાના મંદિરે દર્શન કરી લીધા આટલું વિડીયો પૂરો થઈ છે તો મળીએ બીજા નેક્સ્ટ લોકડીન વાળી વાત સુધી બધાને જય દ્વારકાધીશ.